નાની ઉંમરે મોટો સંકલ્પ, આમોદની આયાતે તમામ રોજા પૂર્ણ કરી બનાવ્યા પ્રેરણાદાયી દાખલો। આમોદ શહેરમાંથી એક પ્રેરણાદાયી ઘટના સમાવી છે જે દરેક માટે ગર્વ અને આશ્ચર્યની લાગણી ઊભી કરે છે। આમોદના સુકુન સોસાયટી કાકુજીની વાડી પાસે રહેતી નાનકડી બાળકી આયાત ઇમ્તિયાઝ મુલતાનીએ માત્ર ધોરણ 2 માં અભ્યાસ કરતી નાની ઉંમરે પવિત્ર રમજાન માસ દરમિયાન તમામ રોજા પૂર્ણ કરીને અડગ ઈમાન અને સંકલ્પ શક્તિનો અનોખો દાખલો રજૂ કર્યો છે। નાની ઉંમર હોવા છતાં આયાતે એક પણ દિવસ ચૂક્યા વિના રોજા રાખીને પોતાના મનોબળ અને શ્રદ્ધાનો પરિચય આપ્યો છે। ખાસ કરીને ગરમીના દિવસોમાં જ્યાં મોટા લોકો પણ રોજા રાખવા મુશ્કેલ બને છે, ત્યાં નાનકડી દીકરીએ વહેલી સવારથી જ સાંજ સુધી અન્ન જળનો ત્યાગ કરીને ઇબાદતમાં પોતાને સમર્પિત રાખી હતી। ઇફતારના પવિત્ર સમયે આયાતે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દિલથી દુઆઓ પણ માંગી હતી। તેમની આ સ્થિતિથી પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। પરિવાર દ્વારા ફુલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને તેનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। પરિવારજનોનું કહેવું છે કે આટલી નાની ઉંમરે આવી શ્રદ્ધા, નિયમિતતા અને સંકલ્પ શક્તિ ખરેખર દરેક માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે। આમોદના સુકુન સોસાયટી વિસ્તારમાં આયાતની આ સ્થિતિ માત્ર તેના પરિવાર પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમગ્ર સમાજ માટે ગર્વ અને પ્રેરણાનો વિષય બની છે। એક એવો સંદેશ આપી રહી છે કે સાચી શ્રદ્ધા અને સંકલ્પ માટે ઉંમર ક્યારેય અડચણ બની શકતી નથી।